યુદ્ધ શરૂ થતાની સાથે કોઈ દેશે સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે આ યુદ્ધની અસર તમામ દેશો પર પડશે, કારણ કે હોર્મુઝની ખાડી બંધ થઈ જશે। ત્યારે હવે હોર્મુઝની ખાડીને લઈને વાતચીત શરૂ થઈ છે ઓમાન અને ઈરાન વચ્ચે। હવે ઓમાન અને ઈરાન વચ્ચે પણ હોર્મુઝની ખાડી ખોલવાને લઈને વાતચીતનો તબક્કો શરૂ થયો છે। ઈરાન હોર્મુઝ ખાડીને લઈને હવે કોઈ રણનીતિ બનાવે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે। જ્યાં એક તરફ હોર્મુઝની ખાડીવાળો જળમાર્ગ બંધ કરવામાં આવ્યો છે, તેને લઈને વિશ્વના તમામ દેશોને તેની સીધી અસર પહોંચી રહી છે। તેને લઈને હવે ઓમાન પણ જે છે તે ઈરાન સાથે બેઠક યોજી રહ્યું છે અને આ બેઠકમાં તબક્કાવાર ચર્ચા કરવામાં આવશે હોર્મુઝની ખાડી ખોલવાને લઈને। જ્યાં એક તરફ તે સીધી અસર દુનિયાના અન્ય દેશોને પણ કરી રહી છે, આ મામલે ઈરાન કોઈ નિર્ણય લે તે ખૂબ જ મહત્વનું છે। પરંતુ જ્યાં એક તરફ અમેરિકા જેણે યુદ્ધ શરૂ કર્યું હતું તેને ઘણો બધો વિશ્વાસ હતો કે યુદ્ધમાં તે જીતી જ જશે, પરંતુ આટલો સમય વીત્યા હોવા છતાં પણ અમેરિકા જીત્યું તો નથી, પરંતુ મહાજંગમાં અમેરિકાને ઘણા બધા નુકસાનો પણ ભોગવવા પડ્યા છે। કયા નુકસાન ભોગવવા પડ્યા છે તેની વાત કરીએ તો અમેરિકાના 2 ફાઇટર જેટ જે છે તે તૂટી પડ્યા છે। તેમાં પણ એક ફાઇટર જેટ જે છે તે ગઈકાલે તૂટી પડ્યું, જેમાં જે F-15E તૂટી પડ્યું હતું તેને કારણે, અને C-130 જો કે એક તરફ અમેરિકા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે C-130 તેના દ્વારા તોડવામાં આવ્યું હતું। સાથે 4 ટ્રાન્સપોર્ટ વિમાન પણ તબાહ થઈ ગયા છે। અબજો કરોડોના નુકસાન જે છે તે અમેરિકાએ ભોગવવા પડ્યા છે। 4 હેલિકોપ્ટર્સ પર હુમલો થયો છે, જેને કારણે તેને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે આર્થિક। 10થી વધુ ડ્રોન પણ નષ્ટ થઈ ચૂક્યા છે અમેરિકાના। અમેરિકા દ્વારા જે ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા હતા તેને ઈરાને તોડી પાડ્યા હતા। તો સાથે જ 13થી વધુ સૈનિકોના મોત પણ થયા છે અને 300થી વધુ સૈનિકો ઘાયલ પણ થયા છે। એટલે આ મહાજંગમાં અમેરિકા જે વિશ્વાસ સાથે કૂદ્યું હતું તેમાં અમેરિકાને પણ હવે ખૂબ જ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે અમેરિકાએ પણ હવે અબજો ડોલરનું નુકસાન ભોગવવું પડ્યું છે।